હેલો વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। આજે આપણે જોવાનું છે નિલંબન એટલે શું અથવા તો નિલંબિત દ્રાવણ એટલે શું। તો નિલંબિત દ્રાવણમાં એવું હોય છે કે એ વિષમાંગ મિશ્રણ છે, એટલે કે એની જે ઓગળેલો દ્રાવ્ય પદાર્થ છે એ બધી જ જગ્યાએ સરખા પ્રમાણમાં વિભાજિત થયેલો હશે નહીં। પછી એની બીજી લાક્ષણિકતા છે કે નરી આંખે જોઈ શકાય છે। ઉદાહરણ તરીકે પાણીની અંદર તમે રેતી નાખશો તો એને તમે સરળતાથી રેતી અને પાણી બંને અલગ અલગ દ્રવ્યો છે એ તમે નરી આંખે જોઈ શકશો। પછી જે નિલંબિત કણો છે, જ્યારે એની અંદર નાખવામાં આવે છે પાણીની અંદર અથવા કોઈ બીજા પ્રવાહીની અંદર, તો તે થોડા સમય માટે પ્રકાશનું પ્રકીર્ણન કરશે, એટલે પ્રકાશને વિખેરી દેશે, જેથી આપણને તેમાંથી પસાર થતો પ્રકાશ જોવા મળશે। હવે અમુક સમય બાદ જે નિલંબિત કણો છે, માનો કે રેતી પાણીમાં નાખી છે, તો થોડા સમય બાદ તે તળિયે બેસી જશે। તો ત્યાર પછી આપણે જેમ પ્રકાશ કરશું એ દ્રાવણની અંદર, તો આપણને પ્રકાશનું પ્રકીર્ણન જોવા મળશે નહીં। તો આ વાત થઈ નિલંબન એટલે શું અને નિલંબિત દ્રાવણ કોને કહેશું। આમાં બીજા ઉદાહરણ પણ તમે એડ કરી શકો। લોખંડનો ભૂકો અને પાણી, આ પણ નિલંબિત દ્રાવણ કહેવામાં આવે છે। પછી લાકડાનો વેર અને પાણી, આ પણ નિલંબિત દ્રાવણ કહેવામાં આવે છે।